અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આપણી શિબિરની આજે શરૂઆત થઈ છે. ઉદ્ઘાટન પૂજ્ય ડૉક્ટર સ્વામીએ કર્યું. ત્યાર પછી સભાની અંદર ડૉક્ટર સ્વામી વિવેકાનંદ સ્વામી અને ઘનશ્યામ બાપા, જ્ઞાનપ્રિય, વિવેક પ્રિયદર્શન ને નાનચરણ, આ બધાએ સંતોએ બધી આપણી પાસે સુંદર વાત કરી છે. જ્યારે મુમુક્ષુ છે એને આધ્યાત્મિક રીતે આગળ વધવાનું હોય ત્યારે એને એવો વિચાર દ્રઢ થઈ જાય છે. તેથી કરીને એ આગળ વધે છે. અગર એના કાર્યોમાં ગમે એટલા અંતરાય હોય, વિઘ્ન હોય, તો પણ એ આગળ વધે છે. અને મહાન પુરુષો થયા, એમના કાર્યમાં પણ આવા ઘણા વિઘ્નો હોય થાય. ભગવાન સ્વામિનારાયણની વાત કરીએ તો એમનો કહ્યું એમ જંગલમાં એકલા જ ફરતા ઘણા વિઘ્નો આવ્યા, છતાં પણ એક ધ્યેય લઈને સીધા અક્ષરધામથી પધાર્યા હતા. એક નક્કી હતું, મારે ભરતખંડમાં આ પૃથ્વી ઉપર જવું, અનેક જીવનું કલ્યાણ કરવા. બસ એક જ વસ્તુ કે આટલું કે જીવોને સુખિયા કેમ થાય, એમનું કલ્યાણ કેમ થાય. આ એક ધ્યેયથી પોતે પોતાનો સાજ લઈને પધાર્યા હતા અને વિચરણ કરીને મહારાજે આ કાર્ય કર્યું. એમાં પોતાનું વિચરણ પણ ખૂબ થયું છે. ગામો ગામ ભુજ છે, સૌરાષ્ટ્ર, ભુજ, કચ્છ છે, ગુજરાત છે, કાઠિયાવાડ છે, એ બધે વિચર્યા છે ને ઉપાધિઓ પણ થઈ છે. કેટલી વખત માણસોએ અપમાન સુખ દુઃખ કર્યું છે, પણ એને ગણકાર્યા સિવાય એમને હતું કે મારે આ લોકોને મારા સ્વરૂપનું જ્ઞાન થાય અને મારા ધામની પ્રાપ્તિ થાય. એ જ વિચાર ઉપર એમને આ બધાને ગણ્યા સિવાય પોતાનું વિચરણ હંમેશા કર્યું છે. 500 સંતો કર્યા અને હજારો લાખો સત્સંગીઓ થયા, મંદિરો પણ કર્યા. એટલા બધા કાર્યની અંદર એમનું સતત વિચરણ રહીને એમનું એક જ હતું કે આ કોઈ પિસાબે ભગવાનનો સંબંધ થાય અને ભગવાનની ભક્તિ કરીને મુક્તિ થાય. એટલા માટે મહારાજે વિચરણ કર્યું. એટલે ઉપાસના રહેવા સારું મંદિરો કર્યા. કારણ કે મંદિર હોય તો જ આપણી ઉપાસના રહે, તો જ આપણે ભજન ભક્તિનું સુખ આવે. એટલે ત્યાગનો પક્ષ મોડો કરીને મહારાજે એમને ઉપાસના રહે એટલા માટે મંદિરો કરીએ. એટલે એ પહેલાં તો યજ્ઞ કરતા, પેલા સદાવ્રતો ચલાવતા, એવું બધું કરીને લોકોને આ માર્ગે વાર્યા હતા. પણ પછી થયું કે આપણે આ બધી વસ્તુ છે પણ પાછળથી પરંપરા અંત ન થાય એટલે કંઈક કરીએ. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજને કહ્યું, મહારાજ મંદવાડ એક વખત ગ્રહણ કર્યો ત્યારે કહ્યું કે આ તમે છો તે જતા રહેશો આમને આમ, તો પાછળથી આપણે લોકોનો આધાર છું. કોઈ મઠ બાવા હોય તો પોતાનું મઢી કરે છે, આશ્રમ કરે છે, ઝૂંપડીઓ કરે છે, તો તમે તો સર્વોપરી ભગવાન છો. મહારાજે મંદવાડને દૂર કર્યા અને પછી આ મંદિરના સંકલ્પ કર્યા, શાસ્ત્રો કરવાના સંકલ્પ કર્યા અને એ રીતનું કરીને આ કાર્ય પછી કર્યું છે. પણ કહેવાનું શું છે કે એમનો ધ્યેય એક હતો જ, ભગવાન છે. એને કંઈ ધ્યેય, એને કોઈ વિચાર હોતો નથી. આ તો કે આપણી દુનિયાને સમજવા માટે, આપણને પ્રેરણા મળે એને માટે એમના બધા વિચારો કે આ પ્રમાણે જવું ને બધું કરવું નહીં તે. બાકી તો ત્યાં બેઠા બેઠા કલ્યાણ થાય. અક્ષરધામમાં બેઠા બેઠા સંકલ્પ કરે તો સમર્થ છે. અહીં એમને પૃથ્વી પર આવવું પડે અને કલ્યાણ થાય એવું કંઈ હોતું નથી ભગવાનને. તો અહીંયા હોય કે ત્યાં હોય, જ્યાં હોય ત્યાં મનુષ્યનું કલ્યાણ પોતાની અલૌકિક દિવ્ય શક્તિથી કરી શકે છે. છતાં પણ અહીંયા પૃથ્વીમાં જે પોતાના પ્રેમી ભક્તો એને સુખ આપવા માટે, એમના મનોરથ પૂર્ણ કરવા માટે અને સાથે સાથે અન્ય જીવનું પણ કલ્યાણ થાય એ દ્રષ્ટિથી પોતે પધારેલા હતા અને કર્યું છે કામ. એ પરમ ગુણાતીતાન સ્વામી જોઈએ તો એમનું પણ એવું જ વિચરણ થયું છે. એમને પણ એવા બીડા બેઠા છે. એમને પણ કંઈ સુખ દુઃખ જોયું નથી, વહેલું મોડું જોયું નથી, પણ
લોકોના માન અપમાન સહન કરીને ભગવાન સ્વામિનારાયણનો મહિમા એ લોકો સમજે કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, તો એને માટે પણ એમને ખૂબ ભીડા બેઠા છે અને વિચરણ કરેલું છે. તે વેળે કોઈ સાધન નહોતો. ભગતજી મહારાજને પણ એક જ હતું કે આ મહારાજ પૃથ્વી પર પધાર્યા અને અક્ષરને પુરુષોત્તમ, આ અક્ષર એ ગુણાત્યાન સ્વામી છે, મહારાજ પુરુષોત્તમ છે, એ બે સ્વરૂપનું સાચી રીતે દરેકને ઓળખાણ થાય, એનું જ્ઞાન થાય, એને માટે એમને પણ સંપ્રદાયમાંથી વિમુખ થવું પડ્યું. બધા ઘણા દુઃખ થયા, ઝેર ખાવા પડ્યા, બધું એ થયું, પણ એ ધ્યેય ચૂક્યા નહીં. એની અંદર એ ચાલુ ઠેર સુધી રહ્યા. શાસ્ત્રીજી મહારાજ ત્યાર પછી આપણે સાંભળીએ તો એમને પણ આ પ્રમાણે જ્યારે અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન જ્યારે ભગતજી થકી દ્રઢ થયું ત્યારે એમને પણ સંપ્રદાયમાં ભણેલા હતા, પોતે વિદ્વાન હતા, શાસ્ત્રોનું જ્ઞાન હતું, સંપ્રદાયનું પણ જ્ઞાન હતું. પણ આ વાત જ્યારે એમને સમજાઈ ત્યારે થયું કે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા છે એમના ધામ સાથે, તો જેમ બધા રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણની ઉપાસનો થાય છે, તો ભગવાન શ્રીજી મહારાજ સાથે પણ એમના ભક્ત બેસવા જોઈએ. અને એ ભક્ત છે ગુણાતીતાન સ્વામી. ભક્તો તો બધા ઘણા હોય છે, રામ અવતારમાં બી ત્યાં પણ એને સાથે ભક્ત, રાધાએ ભક્ત અને એની સાથેની મૂર્તિઓ બેઠી છે. એમ અહીં આગળ પણ આ પ્રમાણે શાસ્ત્રી મહારાજે કહ્યું કે એમના ભક્ત અનન્ય ગુણાતીતાન સ્વામી. એ માટે ઘણો વિરોધ થયો, ઘણી મુશ્કેલી થઈ, અને એ વાત કરે તો ઉપાધિ થાય. અને સભા થઈ હોય અને સભાની અંદર લોકો મરચાંની ધૂની કરે, મરચાં નાખી અને ધૂની કરે, એટલે લોકોને એકદમ પેલું ધુમાડો થાય તો ઉધરસ આવે, બીજું આવે તો મુઠ્ઠીનું કામ થાય. એમ પાણીના પેલા માટલા ઢોળી દે એટલે બચકેલા માણસો ઉઠી જાય. પછી કેટલીક વખત એમને ઘણા રીતના માર્ગ નાખવાના પણ પ્રયત્નો થયેલા શાસ્ત્રી મહારાજને. એમાંથી પણ પોતે કંઈ પણ કરે છે, પોતાનું કાર્ય ચાલુ જ રાખ્યું. એમાં કોઈ વિચાર ના આવ્યો કે હવે આટલી બધી ઉપાધિ થાય છે, આપણી પાસે માણસ ઓછા છે અને આ તો ચાલ્યા જ કરે, તો વાત મૂકી દેવાની ના કરી. એમને એક ધ્યેય હતો કે ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે તો એ ધ્યેય સાચો છે અને સર્વોપરી તે શાસ્ત્રોક્ત છે, તો એ પ્રમાણે એમના મંદિરો થવા જોઈએ અને એમનો એની ઉપાસના માટે એ મૂર્તિઓ પધરાવી જોઈએ. આ એક હતો ધ્યેય. તો એની સાથે એમણે આ બધા ફરીને ગામો ગામ તિરસ્કાર અપમાનો સહન કરીને પણ આ મંદિરો, જે વખતે કંઈ સ્થિતિ નથી, પૈસા નહોતા, માણસ નહોતા, કંઈ નહોતા, ત્યારે પણ એમને એમ વિચાર નથી આવ્યો કે મંદિરો નથી કરવા, પૈસા માણસો નથી. પણ એ વખતે કુચાસનનું મંદિર પહેલું કર્યું, સારંગપુરનું મંદિર વળી એથી વધારે મોટું કર્યું અને જબરજસ્ત થયું કે આપણી પાસે પૈસા હોય તો આપણે બહુ મોટા બંગલા મોટરો કરી શકીએ, પણ પૈસાના તો વિચાર થાય કે ના ભાઈ કંઈ નહીં, જેવું તેવું કરી નાખીએ, નાનું મોટું ચાલે. પણ 3 માળનું મંદિર સારંગપુરનું આપણે જેવું વિકસિત કર્યું છે. તો કહેવાનું છે કે એવી રીતે એમના વિચારો, એ ધ્યેય એમને નક્કી હતું કે આ માટે જે થાય માટે આ કરવું છે. તો એવી રીતે એમને પણ પોતે આ સુખ દુઃખ ભેટને એક કાર્ય કર્યું છે. એમાં કોઈ વસ્તુને એમને પોતાના સુખને માટે કે પોતાના લાભને માટે વિચાર નહીં કરતા, બધાનું કલ્યાણ, આ સિદ્ધાંત કેમ બધા સમજે અને લોકોનું આત્યંતિક કલ્યાણ થાય એ ઉપર પોતે ચડીને કામ કર્યું છે. અને એવી રીતે જોગી મહારાજનું પણ આપણે કાર્ય જોઈએ તો એમણે પણ એ કર્યું કે જોગી મહારાજને પણ શરીરમાં રોગ કેટલા હતા અને કેટલી મુશ્કેલીઓ હતી, તો પણ એક ગામો ગામ વિચરણ કરીને અને પહેલેથી ત્યાગનું અંગ, ભજનનું અંગ, કથા વાર્તાનું અંગ અને ગમે તે ક્રિયા કરવાની હોય તો પણ વાસી વારવાનું હોય, પગ વારવાના હોય, વાસણ ઘસવાના હોય, રોટલા કરવાના હોય અને કથા વાર્તા કરવાની હોય, ગામડે જવાનું હોય, ચાલીને જવાનું હોય, ફૂટલા લઈને માથે મૂકીને જવાનું હોય, આવા દમણિયા ગાળા એમાં કદાચ ફરતા હોય તો પણ એમને એક મનમાં વિચાર નથી થયો કે આપણે આ વાત મૂકી દઈએ. એ આ વસ્તુને ઉપાસનાનું પ્રવર્તે તો એમને પણ ગામો ગામ ફરીને આવો એક સત્સંગ મંડળની અંદર થયું કે સત્સંગ મંડળો થાય, બાળ મંડળ થાય, યુવક મંડળ થાય, કિશોરી મંડળ, મહિલા મંડળ, યુવક મંડળ, આ બધું સત્સંગ મંડળની સ્થાપનાઓ કરી. અને તે ઘડી પછી કરી ત્યારે કંઈક આગ્રહ લખતા હતા, પોસ્ટકાર્ડ લખે કે બધા સભા કરજો રહેવાની, એટલું જ લખે રહેવા પછી ગામ હોય લખે ને એમ કરી જાય. હવે એક હાથે લખીને લખાતા તો પણ એમને એમ નથી થયું કે હાથે લખીને કરવું પડે, પણ લખે જ, શ્રદ્ધા એટલી અને બધું એ છે. પણ મૂળ ધ્યેય એમને હતો કે આ ઉપાસનાનો માર્ગ ફરે અને હરિભક્તોને આ જ્ઞાન કેમ સમજાય, દરેકને વસ્તુ આ કેમ સમજાય
એટલા માટે જે આ ગામોમાં જઈને એમને ત્યાં પ્રસંગો બધા ઘણા મુશ્કેલીના પડ્યા છે કે ગમે તેવી સ્થિતિની અંદર, ગમે તેવી પરિસ્થિતિની અંદર એક દ્રષ્ટિ કે સુખ દુઃખમાં સમભાવ, માન અપમાનમાં એકતા. કોઈ માન થાય, અપમાન થાય તો બહુ પોતાના મનમાં દુઃખ ના થાય, અને સુખ દુઃખ ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે સ્થિતિની અંદર, ગમે તે સગવડની અંદર એમને કોઈ દિવસ મન પાછું પડ્યું નથી કે હવે આપ માર્ગ મૂકી દઈએ અને શાંતિથી ભજન કરીએ અને બધો આરામ કરીએ, એવું નથી. એ એટલું હતું તો પણ એમને ચાલુ રાખ્યું છે. મુંબઈની અંદર એક રાજમહેલ જેવો ચોકસી સાહેબ એડવોકેટ જનરલ હતા, એમના બંગલામાં ઉતરેલા, 1.5 મહિના સુધી રહ્યા. ખૂબ સારી રીતે કથા વાર્તા, ત્યાં હરિભક્તોને ખૂબ સુખ આવ્યું. પછી ત્યાંથી નીકળીને સીધા ગોંડલ આવીને ગોંડલની બાજુમાં એક ઘોઘાવદર ગામ છે. ઘોઘાવદર ગામ એટલે નાનું છે ને ખેડૂત લોકો રહે. ત્યાં કાઠિયાવાડમાં ખેડૂતો શું હોય કે ખેડૂતો છે એ પોતે એ પ્રમાણે ખેતીવાડી કરે એટલે ઢોર હોય, ગાય, ભેંસો, બળદ બધા એ બોળવા માટે, એમને બાંધવા માટે એક સ્થાન સામા પોતાના ઘરની સામે જ હોય. અહીં રહેવાનું હોય એ ઓરડા, અને ઓરડા એમનો એક ઓરડો અને ઓસરી, એમ બીજો ઓરડો ને એક ઓસરી, એમ 2 ઓરડાની ઓસરી હોય, 3 ઓરડાની ઓસરી હોય, 4 ઓરડાની ઓસરી હોય, અને સામે ઢોરો બધા રાખે, એને ઘાસ માસ મળે છે. એટલે ત્યાં ઢોરા એમને ત્યાં આગળ છાણ કરે, પેશાબ કરે, એ બધું હોય. એટલે ગંદકી પણ હોય, અને એની અંદર મચ્છરો પણ બધા હોય. એટલે સ્વામીને ઉતારો અહીંયા થયો. જોઈ મારે ત્યાં બધાયા ભક્તોએ કે એટલે છાણ વાસી દું આગું પાછું કરી, સાફ સફાઈ કરી, અને પછી પાણી છાંટીને સ્વામીને ત્યાં ઉતારો કર્યો. હવે એની અંદર જ્યારે સ્વામી આવીને સૂતા ત્યારે એકદમ મચ્છર, એટલે રાત્રે ઊંઘ પણ ના આવે. વિવેક સાગર સ્વામી બધા સાથે હતા, એટલે કહ્યું કે રાત્રે ઊંઘ જ ના આવે, એ રીતે મચ્છર આખી રાત ચાલ્યા. પછી એ સવારે જાગ્યા સ્વામી, બધા સંતો હરિભક્તો સંતો વાત કરી કે સ્વામી આ તો બહુ મચ્છર, આટલા બધા આખી રાત ઊંઘ નથી આવી. સ્વામી શું કહે છે, ગુરુ આ તો બહુ વાત સારી થઈ, આપણે ભજન થયું ભગવાનનું, ઊંઘ ના આવી ભજન તો થયું ને. એમને હવળું લીધું. કે બીજા હોય તો પેલા હરિભક્તોને બોલાવીને કહે કે તમને ખબર નથી, આ છે ને તે છે ને, આવો ઉતારો કંઈ હોતો હોય છે. પણ એમની સ્થિતિ એ કરી કે આ દેહના સુખને જોયા શીખાય. જે ભગવાનનું આપણે વાત કરવા આવ્યા છે, જે જ્ઞાન આપવા આવ્યા છે, એ માટે પોતે સતત જાગ્રત હતા, સતત જાણપણું હતું એમનામાં. અને એ જાણપણે લઈને અને એક ધ્યેય પોતાનું નક્કી હતું. તો એમાં થયેલું છે એમ જ્યારે માણસને આ જાતનો વિચાર હોય છે ત્યારે એ પછી એને કોઈ એવો વિચાર આવતો નથી કે આપણી આ સગવડ થઈ, ના થઈ, શું થયું, અપમાન થયું, દુઃખ થયું, મુશ્કેલી આવી, વહેલું થયું, મોડું થયું, એ પણ નથી. એમ શાસ્ત્રીજી મહારાજ જ્યારથી મળ્યા, એમના દર્શન થયા, અને એમણે દર્શન કરીને સાધુ થવાની વાત કરી, અને સાધુ પણ થયા. અને ત્યાર પછી એમને અભ્યાસની વાત કરી, અભ્યાસે પણ એમની આજ્ઞા મુજબ થયો. અને એ પ્રમાણે પણ હતું. ઘરેથી જ્યારે નીકળવાનું થયું ત્યારથી એક શબ્દો પડેલા કે શાસ્ત્રી મહારાજ રાજી થાય એમ કરવું. એટલે એ એક દળતા હતી કે આપણે શાસ્ત્રી મહારાજ એમ કેમ કરવું, અને એમની આજ્ઞા પાડીને સુખ્યા રહેવું, અરે કથા ભજન કરવું, એ ધ્યેય હતો. એટલે એ રીતે પણ સ્વામીજીએ આજ્ઞા કરી. એટલે આપણા મનની વાતો હોય પણ કે અમારે એમ કે અંગ્રેજી ભણવું હતું, સ્વામી કહ્યું ના, નથી ભણવું, આપણે સંસ્કૃત ભણો. તો એની અંદર પણ આપણે એમ થયું કે હવે સ્વામી જે રાજી થતા એમ કરીએ, તો એવી રીતે થયેલું છે. પણ એક જ વસ્તુ હતું કે એમને રાજી કરીએ, અને એ કેમ રાજી થાય, અને આપણું સેવા, આપણાથી આ સેવા એમને આપી છે કેમ સારી રીતે કરી શકીએ, એ તે હતું. જે હોય તે બાબત. તો કહેવાનું શું છે કે મોટા પુરુષ આપણને જ્યારે મળ્યા છે, તો મોટા પુરુષનો જે મહિમા છે એ જ્યારે આપણા જીવમાં થાય, જેમ શ્રીજી મહારાજનો મહિમા 500 સંતોને સમજાયો, તેને માટે ફના થઈ ગયા. એનો બીજો વિચાર જ નહીં કે જેમ મહારાજ કહે છે એમ જ કરવું છે. મહારાજની જ આજ્ઞા પાડવી છે, અને એમને જ રાજી કરવા છે, અને એમની આજ્ઞા પ્રમાણે બધાએ સંતો એમ કે સમર્પણથી બધી સેવાઓ કરી. પણ એક ધ્યેય હતો, એક જ, કે એમને ભગવાન શ્રીજી મહારાજને રાજી કરવા છે. એ રીતે આપણે પણ એક મનમાં ધ્યેય હતો કે શાસ્ત્રી મહારાજ કેમ રાજી થાય કંઈક કરવાનું, અને શાસ્ત્રી મહારાજની જે મરજી હોય એ પ્રમાણે હતું. એમાં પછી બીજો વિચાર નહીં. તો એ ધ્યેય સાથે એમણે પછી આ મોટી આપણે ભણ્યા પછી સારંગપુરના કોઠારી કર્યા. તો કોઠારી કર્યા તો પણ એટલે મને બહુ ખબર નહીં, હું તો નાનપણથી આવેલો,
એટલે આ વ્યવહાર શું છે, કેમ કામ કરવાનું છે, શું કેવી રીતે કામ થાય એવી કાંઈ ખબર જ નહીં. હવે એમાં પછી કોઠારી એટલે હિસાબ કિતાબની ખબર નહીં, કારણ કે આપણે તો સામાન્યમાંથી આવેલા એટલે કંઈ મોટા વેપારી નહોતા કે જે પૈસાનો વ્યવહાર થયો હોય કે બીજા પ્રસંગોનો વેપાર થયો, બધી વ્યવસ્થાઓ કરી હોય. પણ સ્વામી કે ના તારે કરવાનું એવા મનમાં થયું, પણ સ્વામી કે ના બધું ભગવાન છે કરશે. તો એક પણ ભગવાન દયાથી કર્યું અને એમની દયાથી પ્રેરણા તો એમની જ હતી, આગળ વ્યવસ્થા એ જ કરતા, પણ એક જ ધ્યેય એક હતો કે રાજી એમને થાય એ રીતે જ આપણે કરવું છે. તો એ પ્રમાણે એ પણ કામ થયું અને ત્યાર પછી આ મોટી જવાબદારી એ સંસ્થાના પ્રમુખ તરીકે રહેવાનું એ પણ એક બહુ મુશ્કેલીનું કામ હતું, કારણ કે હું સૌથી નાનો, મારી 29 વર્ષની 17-18 વર્ષે આવેલો. દીક્ષા લીધા પછી આ 29મી વર્ષે આપણે આ સ્વામીએ વિચાર કર્યો કે સંસ્થાને આ પ્રમુખ કરવા છે. તો એ ઘડીએ જરા મનમાં બહુ વિચાર આવ્યા કે આ રીતે આ જવાબદારી મોટી છે, આ કોઈ મારું કામ નથી, કારણ હું બહુ એટલો ભણેલો નથી, એટલું જ્ઞાન પણ નથી, આવી બધી મારી પાસે કોઈ શક્તિ પણ નથી. અને આટલા મોટા મોટા સંતો જે શાસ્ત્રી મહારાજ સાથે સમર્પણ થયેલા, મોટા અક્ષર સ્વામી, નાના અક્ષર સ્વામી, બાળ નિર્ગુણદાસ સ્વામી અને બધા શ્રીજી સ્વરૂપદાસ સ્વામી, ભક્તિ વરદાન, અક્ષર સ્વરૂપદાન, બહુ જૂના જે આખા એમને માટે સ્વામી માટે બહુ જ સમર્પણ થયેલા. હવે એવા આ સંતોની વચ્ચે હું એક નાનો બાળક જેવો, એને આટલી મોટી જવાબદારી મળે, હવે એમને આપણે કેવી રીતે બધાને એ કરી શકીએ, એમને રાજી કરી શકીએ, એ તો શક્તિબાની વાત બહુ વાત કરી. પછી સ્વામીને કાગળ લખ્યા, 2-3 કાગળ લખ્યા, ફલોન કર્યા. પછી કહે છે આ સ્વામીને પોતાની ઈચ્છા જોઈ કે આ તારે કરવાનું નથી તો મહારાજ કરશે, પણ આ મારી ઈચ્છા છે અને મારી ઈચ્છા તમે આ રીતે આ પ્રમુખ શીખવાડી અને કામ કરવાનું સેવાનું છે અને મહારાજ ભળશે અને મહારાજ કામ કરશે, એટલે ચિંતા કરવાની નહીં. એટલે એમનો રાજી જોયું કે એમનો ઈચ્છા છે, એમની મરજી છે, તો પછી આપણે ઝંપલાવવું, પછી આપણે જેટલું થાય એટલું કરવું અને બાકીનું સંભાળશે એવો પાછું મનમાં દરડાવ હતો કે ગમે જે થશે તો પણ આપણે એ કામની સેવા જે મળી છે કરવી અને બધાની સાથે મળીને કરવાનું હોય. એમાં કેટલા વિક્ષેપો આવે, કેટલા વિઘ્નો આવે, એમાં પણ એક જ વિચાર રહ્યો, ભલે વિઘ્ન આવે, કોઈ આપણને અપમાન જેવું કરે, કોઈ બોલી નાખે, આવડતું નથી ને આવી રીતે બધું, એટલે ઘણી રીતની વાતો થઈ, પણ એક જ વિચાર હતો કે સ્વામી રાજી કરવા, નિશાન એક જ, એ વસ્તુ પર થયું. અને ત્યાર પછી આ જ્યારે શાસ્ત્રી મહારાજ આ ધામમાં જવાની વાત થઈને પદ સોંપ્યું ત્યારે એમને આ પ્રમાણે વાત કરીને કહ્યું કે આવું છે. પછી સ્વામીએ જ્યારે ચાદર ઓઢાડી એટલે જોગીમાને બોલાયા અને જોગીમાને સ્વામીએ કહ્યું કે જો અમને દીક્ષા આપીએ છે તો તમે હાથ એમના માથા ઉપર મૂકો અને તમારા જેવા સાધુતાના ગુણ આવે અને આ સંસ્થાની સારામાં સારી સેવા કરી શકે. એટલે જોગી મહારાજને કહ્યું એટલે મારા ઉપર હાથ મૂક્યા એમને આશીર્વાદ આપ્યા એક બહુ બઢિયા થશે અને બધું બહુ મોટી સેવા થશે અને શાસ્ત્રી મહારાજ ભેગા છે ને વાંધો નહીં આવે, એ બધી વાત એમને કરી. પછી શાસ્ત્રી મહારાજે જોગીમાને કહ્યું તમારે એની ખબર રાખવી અને મને કહ્યું કે તમારે જોગીમાને રાજી કરવા, એ કેમ કરવાનું, એટલે આ બે વસ્તુ પછી વહી. એટલે ત્યારથી પણ એક નક્કી થયું કે મારે જોગી મહારાજને પણ રાજી જ કરવા છે. એ પછી એક વિચાર પાછો દ્રઢ થયો કે શાસ્ત્રી મહારાજ કહ્યું છે માટે કરવું. સાધુ પહેલો કર્યો ત્યારે શાસ્ત્રી મહારાજ કહ્યું, ગોંડલમાં ડેરીમાં સાધુ થયો ત્યારે પણ કહ્યું કે આ પ્રમાણે જોગી મહારાજ સાધુ કર્યા પછી દીક્ષા લઈને વાત કરી ને ત્યાર પછી સ્વામીએ કહ્યું કે જોગી તમે હાથ મૂકો, તમારા જેવા સાધુના ગુણ આવે અને સારી રીતની સેવા કરે. એ જોગી મારે આશીર્વાદ. અને પછી સ્વામીએ કહ્યું કે હવે તમારે એમની આજ્ઞામાં રહી અને કરવું. એટલે 2 વખત એમનો આદેશ મળ્યો હતો. એટલે જોગી મહારાજના ઝાંસી મહારાજ ધામમાં ગયા પછી પણ મને બીજો કોઈ વિચાર જ નથી આવ્યો કે જોગી મહારાજ કેમ કરવું, કારણ કે વહીવટ મોટો છે, વહીવટ કરવાનો, એમાં કેટલા પ્રશ્નો, કેટલી મુશ્કેલીઓ, એ બીજું હરિભક્તોને રાજી રાખવાના, હરિભક્તોનું કામ કરવાનું સંતોષ સાથે. પણ એક જ વસ્તુ હતી કે જે થાય એ ખરું, પણ સ્વામી રાજી થાય એક આપણું ધ્યેય, લક્ષ્ય, એમના થકી આપણું કલ્યાણ છે, મોક્ષ છે, કેમ કરવું એમ જ કરવું. એટલે આગળના આખ્યાનો પણ આપણે સાંભળ્યા સંતોનો કે મહારાજના વખતમાં, તો એમનો પણ એક વિચાર હતો કે ડગ્યા નહોતા અને મહારાજને રાજી કર્યા છે. શાસ્ત્રી મહારાજના વખતમાં સંતોએ રાજી કર્યા છે. આવી રીતે બધું જ કાર્ય માણસ જ્યારે મોક્ષ માટે આવે છે, કલ્યાણ માટે આવે છે, તો આધ્યાત્મિક માર્ગની અંદર બીજું કંઈ જોવાનું ન હોય, ભગવાન ગુરુ સામું જોવાનું હોય. એમની શું મરજી છે
એમનો શું વિચાર છે, એમને શું ગમે છે, એમને શું રૂચે છે, એ જ વિચારો પ્રચારવાનું. પછી બધું ઘણું ઘણું આગુ પાછું હોય એ જોવા જઈએ તો કોઈ દાડો આપણું કશું પ્રોગ્રેસ ના થાય. આપણે જતા તેને ત્યાં જ રહીએ. પણ એક જ વિચાર કે ભાઈ એ રાજી છે, એમની આજ્ઞા છે, એમના પ્રમાણે કરવાનું છે. તો એ રીતે મનુષ્ય મુખ્ય આધ્યાત્મિક માર્ગ એ એક જ એવી વસ્તુ છે કે એમાં બધું કોઈનું જોવા જાવ તો કંઈ પાછું પડે નહીં, કે આ થશે કે નહીં થાય એવા બહુ વિચાર નહીં. એ મોટા પુરુષને સંભાળીને આપણે થવાનું છે અને થશે. ના થાય તો એમની ઈચ્છાની વસ્તુ છે, ભગવાન કરતા છે, એ જે કરશે સારું કરશે. આપણે કામ હાજરું કદાચ ના થયું તો જાણીએ કે ભગવાન કરે છે, ભગવાનની ઈચ્છા મુજબ થાય છે. સર્વ કરતા પરમાત્મા છે, સર્વ કરતા પરમાત્મા છે અને મોટા પુરુષ છે. તો એ જે કરતા છે સારું થયા. આપણે એમાં એ કાર્યમાં કંઈ બીજું વિઘ્ન આવવાનું એટલે ભગવાનની ઈચ્છાથી ના થયું તો પેલું આપણે દુઃખ થાય, વિક્ષેપ થાય કે ભાઈ આવું કામ મળ્યું ના થયું અને આપણું કામ આ રીતે વિઘ્ન આવી ગયું એટલે મન પાછું પડી જાય. પણ એની અંદર એક જ વસ્તુ છે કે શાસ્ત્રીમાં કામ સોંપ્યું છે, સંસ્થા એમની જ છે, જોગીમાના આશીર્વાદ છે. એટલે કોઈ દિવસ બીજો મોરો વિચાર આવ્યો નથી, એમાં થાક કે ઉજાગરો લાગ્યો નથી. ગમે એટલી આ પ્રવૃત્તિ થઈ, બીજું થયું, પણ એની અંદર એક વિચાર આવે જ્યારે જ્યારે મહારાજને સ્વામીને સંભાળીએ અને એ સંભાળીએ એટલે પાછું આપણને પ્રેરણા દુઃખ એમના થકી જે મળે છે એ પ્રમાણે આ બધું કાર્ય થયું છે અને થાય છે. એટલે મૂળ આપણે એક જ છે કે આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાનને સંત બેના જે મોક્ષ પણ એના થકી છે. એટલે એ મોક્ષ જેના થકી છે એને રાજી કરીએ. એ જેટલા રાજી થાય એટલે આપણને શાંતિ અને સુખ છે, કરતા એક છે. આપણે જો કરતાપણું માનીશું તો આપણું ધ્યેય નહીં, આપણો ધ્યેય સિદ્ધ થાય નહીં. આપણે નથી જ કરતા તો એ જ કરતા છે. એવી દૃઢતાપૂર્વક આ બધું જે કાર્ય થયું છે એ કેવળ મહારાજની ઈચ્છાથી, મહારાજના સંકલ્પથી, શાસ્ત્રી મહારાજ જોગીમાના આશીર્વાદથી, એમના બળે, એમના પ્રતાપે જે થયું છે. પણ આપણો સંકલ્પ એક હતો કે એમને રાજી કરવા છે. તો એ આપણે રાજી થયા છે અને થઈ છે અને બધું આ કાર્ય થયું છે. એમાં બધા હરિભક્તોનું સમર્પણ, સંતોનું સમર્પણ, કેટલા બધા કાર્યો થયા છે. એ પણ એમની ઈચ્છાથી. યોગી મારે 700 સાધુની વાત કરી અને એમને એવા સાધુ જ કર્યા કે જે સાધુ આજે આપણી સામે બેઠા છે. ડૉક્ટર સ્વામી છે, ઈશ્વર સ્વામી છે, આપણે વિવેક સાગર સ્વામી છે, કુરારી સ્વામી, ત્યાગરાજ મહંત સ્વામી છે, બધા સંતો થયા છે આવા ભણેલા ગણેલા. તો કહેવાનું શું છે કે બધાને પણ એક જ જે આ સ્વામીની આજ્ઞા થઈ તો એ પણ જોડાયા છે. આજે મારા વિચરણની વાતો કરી બધા સંતોએ, પણ મારી સાથે જે ફર્યા છે એને પણ મારા જેટલું જ એમને મુશ્કેલીઓ પડી છે. કારણ કે બધી સગવડ તો એમને પડે ને, પણ છતાં એમને કોઈ દાડો વિચાર નથી કર્યો કે આપણે નથી આવવું, નથી વિચરણ કરવું. ઉલટા ઉત્સાહ અને ઉમંગથી છે. વિવેક સાગર તો ગામો ગામ માજી 22-25 વર્ષથી ફરે છે અને કેટલી બધી એમની સગવડ અંદર. અને ત્યાર પછી મને મંદવાડ થોડી થયા પછી તો વળી વધારે જવાબદારી થઈ. પધરામણી કરવાની, હરિભક્તાવત બોલે અને સાચવવા એને પૂછવું આ તે બીજું ત્રીજું આયોજન. એટલે એ બધી રીતની પણ એમાં કોઈ તો કંટાળો નથી આવ્યો કે ભાઈ આ બધી માથાકૂટ આપણે ક્યાં કરવી. પણ એ એટલા ઉત્સાહ અને ઉમંગથી ડૉક્ટર સ્વામી પણ ફર્યા છે, એમને પણ એટલો જ ઉત્સાહ છે. અને એમને તો અત્યાર સુધી આપણે જો એમની ધગસ કમીને સંતો જે આ બોલ્યા છે બધા, અને જે મહંત સ્વામી ફરે છે, ઈશ્વર સ્વામી ફરે છે, કેટલી જવાબદારી લઈને ફરે. તો કહેવાનું શું કે એમને પણ આપણને જ્યારે આપણી જો દૃઢતા હતી તો દૃઢતા જોઈને મદદ કરે મોરારી, તો આમાં સંતો મળી ગયા. અને એ પણ રાત દિવસ જોયા શીખાય ખૂબ સારી રીતે વિચરણ કરે છે, સેવા કરે છે, કથા વાર્તા કરે છે, સંપ્રદાયને સાચવે અને હરિભક્તો સાચવે છે, હરિભક્તોને થાપ હોય. અને હરિભક્તો પણ એવા કેટલાક તૈયાર કે જે સમર્પણ અને આ સેવામાં જોડે ગયા છે. આ બધા અહીંયા પણ છો તો આ જો સ્વાસ્થ્યમાં જોવાનું કાર્ય હતું તો બધા સત્સંગ થયો અને સત્સંગ રીતે જોડીને મંદિરો થયા. એક એમની પ્રેરણા અને અહીં આપણી કંઈ થાય પણ એમની પ્રેરણા હતી. સંતો આવ્યા અને તમને પ્રેરણા મળી અને જ્ઞાન સમજાયું તો કામ થયું છે. તો આ બધું દરેકનો સાથ સહકાર મળ્યો. પણ મુખ્ય ધ્યેય કે આપણો ધ્યેય સાચો હોય, આપણી દૃઢતા બરોબર હોય તો ભગવાન બધું અનુકૂળ કરે છે અને આપણને સાથ મળી જાય છે. મોટા પુરુષના અર્થે તો કેવળ જે કંઈ કાર્ય થયું છે એનું મુખ્ય કારણ કે પહેલેથી નક્કી હતું કે સ્વામી રાજી થાય, જોગી મહારાજ આપણા આશીર્વાદથી આપણે તે એમનો રાજીપો થાય. અને જે કાર્ય કર્યા એમાં એમની ઈચ્છાથી જ થયું છે, એમની પ્રેરણાથી થયું છે. આપણે કંઈ કર્યું